નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દિવ્યેશ જેઠવા લોક ગાયક અને આપ બધા જાણો છો કે ખાસ કરીને આપણું સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ જેમના નેજા હેઠળ આપણે સરસ મજાના 5 દીકરીઓના મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ, જેમની તારીખ આમ તો 1 કે 2 દિવસમાં હું જાહેર કરવાનો છું અને ખાસ કરીને મેં લિસ્ટ જાહેર કર્યું હતું કે 101 પ્લસ વસ્તુ આપણે દીકરીઓને આપવાના છીએ। એમાં પણ ઘણી બધી વસ્તુ લોકો દ્વારા દાન આપવામાં આવી છે અને હજી લોકોના ફોન આવે છે, તો ખાસ કરીને બધા મિત્રોને ફરીને કહી દઉં છું કે જે લોકોને 101 પ્લસ વસ્તુમાં જે કાંઈ આપની યથાશક્તિ લખાવવું હોય તો ખાસ કરીને સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટનો નીચે નંબર આપેલો છે, તો એમાં ખાસ કરીને કોન્ટેક્ટ કરીને આપની વસ્તુ નોંધાવી દીજો અને 5 મા બાપ વગરની દીકરીઓના લગ્નનું પુણ્યમાં ભાગીદાર થજો એવી આ બધાને મારી નમ્ર વિનંતી છે। તો ખાસ કરીને વહેલા તે પહેલા ધોરણે આપની વસ્તુ કદાચ 2-5 હજાર રૂપિયાની વસ્તુ હશે સાહેબ, પણ એ દીકરી માટે એ 5 લાખ રૂપિયાની 5 કરોડ રૂપિયાની વસ્તુ છે જે દીકરીઓને આપણે દેવાના છીએ। તો ખાસ કરીને બધા મિત્રો આ સહિયારા કાર્યક્રમમાં કોઈ મારું એકનું કામ નથી, આપણા બધાનું કામ છે દીકરીઓને પરણાવવી અને એક દીકરીના બાપ તરીકેની આપણે ફરજ બધા જ્યારે અદા કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને બધાને વિનંતી કે અમારા સહિયારા કાર્યમાં બધા સહભાગી બનો અને વધારેમાં વધારે દીકરીઓને આપવા માટે થઈને આપ દાન કરો। રોકડ રકમથી માંડીને જે કાંઈ આપ દેશો એ સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટની આપણે પાકી પહોંચ મળશે અને એમાં આપનું દાન નોંધાવવામાં આવશે અને એ બધા જ પૈસા જે કાંઈ આવશે એ બધા જ દીકરીના લગ્નમાં વાપરવા માટે થઈ અને આપણે ઉપયોગ કરવાના છીએ। તો ખાસ કરીને બધા મિત્રો એક હૈયામાં હામ રાખી અને ભગવાનને યાદ કરી અને દીકરી માટે ખાસ કરીને આપવાનું છે, મા બાપ વગરની દીકરીઓ માટે। તો સાહેબ વિના સંકોચે જે કાંઈ દેવાય, ફૂલ નહીં તો ફૂલની પાકડી, નીચે આપેલા QR કોડમાં તેમજ નીચે આપેલા નંબરમાં કોન્ટેક્ટ કરીને આપ આપનું દાન નોંધાવી અને ખાસ કરીને QR કોડમાં પેમેન્ટ કરો તો સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટના આ મોબાઈલ નંબરમાં સ્ક્રીનશોટ નાખવાનું ભૂલતા નહીં, એટલે આજ નહીં તો કાલ આપની પાકી પહોંચ આપને આપના નામ ઉપર મળી રહે। જય માતાજી, નમસ્કાર। અને ખાસ કરીને આપ બધાને કહું છું સાહેબ અવસર મળ્યો છે, ફરી ફરીને પાછો નથી આવતો, દીકરી માટે થઈ અને ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન કરજો।